દીકરીઓને વારસાગત સંપત્તિમાં ભાગ મળે તો પછી મા બાપની સેવામાં ભાગ કેમ નહીં? અનેક ભાઈ ભાભીઓ આવી એક સરખી દલીલ કરી રહ્યા છે. ભાઈ ભાભીઓ, મને પહેલા એ સમજાવો, જો વારસાગત સંપત્તિના આધારે મા બાપની સેવા કરવાની હોય તો પછી જે મા બાપ પાસે સંપત્તિ નથી એની સેવા કોણ કરશે? ટૂંકમાં વારસાગત સંપત્તિને મા બાપની સેવા સાથે કોઈ લેવા દેવા નથી. વારસાગત સંપત્તિ હોય, ન હોય કે ન જીવી હોય, દીકરો મા બાપની અને દીકરી એના સાસુ સસરાની સેવા કરે જ છે. એ આપણા સંસ્કાર છે, આપણા સૌની નૈતિક ફરજ છે. ત્યાર પછી પણ કોઈ ભાભીને એમ લાગતું હોય કે મારી નણંદ પિયરથી ભાગ લઈ જવાની, તો પછી એના મા બાપની સેવા કરવા કેમ નહીં આવે? આવશે. તમારી નણંદ એના મા બાપની સેવા કરવા પણ આવશે. સમાજમાં એની તો ઇજ્જત વધશે, પણ તમારી કોળીની થઈ જશે. ચાલશે? બેન, એ ઘરની દીકરી છે, કોઈ દુશ્મન નથી. એના હકનું માગે છે, કોઈ ગુનો નથી કરતી. કાલે સવારે તમારા સાસુ સસરામાંથી કોઈને પણ દુર્ભાગ્યથી મોટી બીમારી આવશે કે ઘર મધ્યે કોઈ મોટું સંકટ આવશે, ત્યારે એને કહેવું નહીં પડે. તમારી નણંદે ભાગ ન લીધો હશે ને તો પણ તમારી મદદ આવીને ઊભી રહેશે. એના પણ મા બાપ છે, એના ભાઈનું ઘર છે, એની એને ખબર છે. જય સિયારામ.